હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આપણા બધાનું કમ્ફર્ટ ફૂડ એટલે ખીચડી. ખીચડી તો આપણે રેગ્યુલર બનાવતા જોઈએ છીએ, પણ જો આ રીતે બારડોલીની ફેમસ એવી જલારામ ખીચડી બનાવી લીધી તો આંગળા ચાટતા રહી જશો. અને શિયાળાની ઠંડીમાં આ ગરમા ગરમ ખીચડી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. અને આ ખીચડી એટલી સિમ્પલ રીતે બનીને તૈયાર થઈ જતી હોય છે, વેજીટેબલથી ભરપૂર હોય છે, જે તમે ઘરમાં બાળકોથી લઈને બધાને આપી શકો છો અને હેલ્ધી પણ હોય છે. તો આજે હું બારડોલીની ફેમસ એવી જલારામ ખીચડીની તમને રેસીપી શેર કરીશ, પરફેક્ટ માપ સાથે, અને એકદમ સરસ રીતે કુકરમાં ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો બારડોલીની ફેમસ એવી જલારામ ખીચડી બનાવવા માટે અહીંયા એક બાઉલમાં મેં અહીંયા 1 કપ જેટલા ચોખા લીધા છે. અહીંયા મેં ખીચડીના જે જીરાસર ચોખા આવે છે એનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. 1 કપ ચોખા, અડધો કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લેવાની છે. આ રીતે તમે ફોતરાવાળી દાળ હોય તો લઈ શકો છો, ફોતરા વગરની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. 1/4 કપ જેટલી તુવેરની દાળ લેવાની છે. તો અહીંયા મેં તુવેરની દાળ મગની દાળ કરતાં પણ ઓછી લીધેલી છે. અને એ પછી અહીંયા 3 થી 4 કપ પાણી એડ કરીને સારી રીતને દાળ ને ચોખાને આપણે મસળીને ધોઈ લેવાના છે. જે ઉપરની ગંદકી ધૂળ હશે એ એકદમ સારી રીતે જશે. તો આ રીતે એકદમ ક્લીન પાણી થાય ત્યાં સુધી આપણે દાળ ચોખાને ધોઈ લઈશું. તો અહીંયા મેં 3 થી 4 વાર દાળ ચોખા ધોઈ લીધા છે. હવે 2 કપ જેટલું એકદમ ગરમ પાણી એડ કરી દેવાનું છે અને 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું. જો તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો, પણ દાળ ચોખા આ રીતે ફક્ત 10 મિનિટ રેસ્ટ આપશો તો એકદમ સારી રીતે પલળી જશે. 10 મિનિટ થઈ ગયા પછી મેં અહીંયા પાણીને કાઢી લીધું છે. હવે કુકરની અંદર બધા દાળ ચોખા અને બધા જ વેજીટેબલ લીધા છે. ફ્લાવર, કોબીજ, બટેટા, શક્કરિયા, રીંગણ, દૂધી અને ગાજર. તમે આમાં કોઈ પણ તમારા મનગમતા વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો, અને જે પણ વેજીટેબલ ના ભાવે એ તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે બધા જ વેજીટેબલ આપણે એડ કરી લેવાના છે. અને અહીંયા અડધો કપ જેટલા લીલા ફ્રેશ વટાણા લીધા છે. તો વટાણાને પણ હું આ રીતે કુકરમાં જોડે જ એડ કરી દેવાના છે. હવે અહીંયા અડધી ચમચીથી જેટલું મીઠું એડ કરવાનું છે, કે પછી ખીચડીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, અને 1 મોટી ચમચી જેટલી હળદર એડ કરીશું. અને હવે આપણે ખીચડી અને બધા જ વેજીટેબલ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. એટલે કે જો તમે 2 કપ દાળ ચોખા લીધા હોય તો એની સામે તમારે 6 થી 7 કપ જેટલું પાણી એડ કરવાનું. ચોખા અને દાળ જે રીતના હોય એ રીતે પાણી આપણે એડ કરવું જરૂરી છે. તો અહીંયા મેં 5 થી 6 કપ પાણી એડ કર્યું છે. 1 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા હું 4 વિસલ કરી રહી છું, તો કુકર બંધ કરીને 4 વિસલ કરી લેવાનું છે. ખીચડી થાય ત્યાં સુધી એક પેનની અંદર 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી લઈશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલું જીરું, 3 સૂકા મરચાં, 2 તમાલપત્ર, 1 નાનો તજનો ટુકડો અને 2 થી 3 આખા લવિંગ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાના છે. આ સૂકા મસાલાની ફ્લેવર ખીચડીમાં એકદમ સરસ રીતે આવતી હોય છે, એટલે જરૂરથી એડ કરવા સ્કીપ નહીં કરતા. હવે અહીંયા 1 તીખું લીલું મરચું એડ કર્યું છે. 8 થી 10 ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. અને અહીંયા 1 નાનો ટુકડો આદુનો મેં અહીંયા ગ્રેટ કરી દીધેલો છે, એને પણ એડ કરી લઈશું. હવે અહીંયા બારડોલીની ફેમસ જલારામ ખીચડીની અંદર ટોપરાનું છીણ ઉમેરવામાં આવે છે. તમે લીલા ટોપરાનું છીણ પણ ઉમેરી શકો છો અને સૂકા ટોપરાનું. મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું સૂકા ટોપરાનું છીણ એડ કરેલું છે. એને સારી રીતે સાતળી લેવાનું છે. અને આ ખીચડીની અંદર ડુંગળી અને લસણ નથી એડ કરવામાં આવતા, એટલે ડુંગળી લસણને આપણે સ્કીપ કરવાના છે. બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ છે એટલે 2 નાના ટામેટાની આ રીતે પ્યુરી કરીને એડ કરી લઈશું. અડધી ચમચી હળદર. આપણે અહીંયા મસાલા બસ ગ્રેવી પૂરતા જ કરવાના છે. 1 ચમચી ધાણા જીરું ને 1 ચમચી લાલ મરચું પાવડર. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને એકદમ સારી રીતે સાતળી લેવાની છે. તો જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે. તો અડધી ચમચી એટલે કે ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરેલું છે, કે પછી સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને અહીંયા હવે આપણે 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરીને એકદમ સારી રીતે ગ્રેવીને ઉકાળીને થીક કરી લેવાની છે. તો ગ્રેવી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘટ થઈ ગઈ છે ને ઉકળી પણ ગઈ છે. હવે આ ગ્રેવીને આપણે કુકરની અંદર જે ખીચડી બનાવેલી એની ઉપર જ ગ્રેવીને એડ કરી લઈશું. તો ખીચડી આપણે ચેક કરી લઈએ. 4 વિસલ થઈ ગયા પછી કુકર સારી રીતે ઠંડુ થઈ જાય પછી ખીચડી ચેક કરી લઈશું. એકદમ સરસ એવી ખીચડી તૈયાર છે. તો એની ઉપર આપણે બધી જ ગ્રેવીને આ રીતે એડ કરી લઈશું. ગ્રેવી એડ થઈ જાય પછી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો બસ એકદમ ટેસ્ટી સિમ્પલ રીતે બની જતી બારડોલી
બારડોલીની ફેમસ એવી જલારામ ખીચડી તૈયાર છે। રેગ્યુલર ખીચડી તો આપણે બનાવતા જોઈએ છીએ, પણ કંઈક નવું આ રીતે બનાવીએ તો બધાને ઘરમાં પણ ભાવે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બને। તો ખીચડી આપણી તૈયાર છે, સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ઉપર લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું ને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તમે આ ખીચડીની અંદર ઉપરથી ધાણાની જે ઉપર દાંડલીનો ભાગ હોય છે એને પણ એડ કરી શકો છો, એનાથી પણ ફ્લેવર ખીચડીનો એકદમ સરસ એવો આવતો હોય છે। તો તમે જોઈ શકો છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલી સરસ, સિમ્પલ અને ટેસ્ટી, એ પણ વળી ઘરના મસાલાથી બનીને બારડોલીની ફેમસ એવી જલારામ ખીચડી તૈયાર છે। તો રેગ્યુલર ખીચડી કરતાં પણ અલગ જરૂરથી તમે મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી। અને આ ખીચડી તમે એમનેમ પણ ખાઈ શકો છો અને ઉપરથી થોડા એવા લીલા ધાણા અને ઘી એડ કરીને ગરમા ગરમ ખાવાની શિયાળાની આ ઠંડીમાં કંઈક મજા જ અલગ હોય છે। તો જરૂરથી અત્યારે ઠંડીની અંદર વેજીટેબલ બહુ જ સરસ મળતા હોય છે, તો એકવાર મારી આ રેસીપી ટ્રાય કરજો અને તમે પણ ઘરે જરૂરથી બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ આપણે એક નવા વિડીયો સાથે।